पुष्पहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 107 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં આવી માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત મહોના જીવનમાં પરિવર્તન આવે છે, તેઓ નવું જીવન પ્રાપ્ત કરે છે અને સાથે સાથે કેટલા એના જીવનમાં અમૃતનું સિંચન કરે છે પોતાના પુસ્તક રામકૃષ્ણ કથામૃત દ્વારા। પોતાની ડાયરીમાં જે કંઈ લખી રાખે છે શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશો સંભાષણો એ જ કથામૃત રૂપે પ્રગટ થાય છે અને આજે લગભગ 100 વર્ષ પછી પણ લાખો લોકોના જીવનમાં અમૃતનું સિંચન કરે છે। તો એ જે તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રીમદ ભાગવતના શ્લોકનું જે ઉદ્ધરણ કથામૃતના પ્રારંભમાં કરે છે એ કેટલું યોગ્ય છે એ બધાની આપણે ચર્ચા કરી હતી। શ્રી રામકૃષ્ણ કથામૃતના ગુજરાતીમાં જે 3 ભાગ છે તેના પ્રથમ ભાગના બીજા ખંડના 3જા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ પધાર્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘરે 2 એપ્રિલનો દિવસ છે, રવિવાર, ઈસવીસન 1882 ચૈત્ર સુદ 14 સમય બપોરના 1 કે 2 વાગ્યાનો હશે અને શ્રી રામકૃષ્ણ દેવ સાથે ભક્તોનો વાર્તાલાપ થાય છે। કેટલાક અત્યંત મહત્વના પ્રશ્નો ભક્તો અને પાડોશીઓ પૂછે છે જેનો જવાબ શ્રી રામકૃષ્ણ દેવ આપે છે, પણ એ ઉત્તરો અત્યંત ગૂઢ છે અને જેમ સ્વામી વિવેકાનંદ કહે છે શ્રી રામકૃષ્ણ દેવની એક નાનકડી વાતમાંથી મોટા તત્વજ્ઞાનના પુસ્તકો તૈયાર થઈ શકે એવી જ રીતે અત્યંત સંક્ષેપમાં સૂક્ષ્મ આકારમાં શ્રી રામકૃષ્ણ દેવે કેટલી બધી વાતો આ ટૂંકમાં કરી દીધી। જે કેટલાક પ્રશ્નો આપણા બધાના મનમાં હોય છે, અત્યારે પણ છે, એ બધા પ્રશ્નોનું નિરાકરણ શ્રી રામકૃષ્ણ આપે છે, પરંતુ અહીં એ સૂક્ષ્મ રૂપે આપેલ છે, વિસ્તાર રૂપે આપેલ નથી અને એટલે જ આપણે એની વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવને પૂછવામાં આવ્યું મહાશય પાપની ઈચ્છા શા માટે થતી હશે, ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે જે ભક્તોની વાત હોય છે, જે અત્યંત નિષ્ઠાપરાયણ ભક્તો, શરણાગત વત્સલ ભક્તો, એ લોકોની માન્યતા પ્રમાણે ઉત્તર આપ્યો કે ઈશ્વરના આ જગતમાં બધા પ્રકાર છે, સત્પુરુષને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોને તેમણે કર્યા છે, સદબુદ્ધિ ભગવાનને જ આપે છે, અસદબુદ્ધિ પણ એ જ આપે છે, ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી અને એટલા માટે સદબુદ્ધિ પણ એ જ આપે છે, અસદબુદ્ધિ પણ એ જ આપે છે, સત્પુરુષને પણ તેમણે જ નિર્માણ કર્યા છે, અસત્પુરુષને પણ તેમણે નિર્માણ કર્યા છે। આ વાત તો થઈ એક અત્યંત ઉચ્ચ તત્વજ્ઞાનના આધારે, એ અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત, પણ જ્યારે પાડોશીએ પૂછ્યું તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહીં, તો તરત જ શ્રી રામકૃષ્ણ દેવ સમજી ગયા કે આ એટલી ઉચ્ચ કોટીના ભક્ત નથી અને સાધારણ લોકો માટે જે નિયમ છે કર્મનો સિદ્ધાંત એ સમજાવવો પડે અને એટલા માટે એમણે કહ્યું પાપની કશી જવાબદારી નથી, જો એમ માનતા હો તો વાંધો નહીં, પરંતુ જે કોઈ પાપ કરશે એનું ફળ તો ભોગવવું પડશે। એ ફળ ભોગવતી વખતે પણ તમે શું કહી શકશો કે આ પણ રામની ઈચ્છાથી છે, આ પણ ભગવાનની ઈચ્છાથી છે, તો બરાબર છે, પરંતુ એટલું યાદ રાખજો કે અત્યારે તમને લાગશે કે ભાઈ જો હું પાપ કરીશ તો એ પણ એના માટે ભગવાન જવાબદાર છે, એટલે ચાલો ને આપણે વધારેમાં વધારે ખરાબ કામ કરીએ, વધારે ભોગ ભોગવીએ, વધારે ખરાબ દુષ્કર્મ કરીએ તો કરો, એમાં કાંઈ વાંધો નથી, પણ જો તમે મનમાં માનતા હશો કે એનું ફળ ભગવાનને ભોગવવું પડશે તો ફળ તો તમને જ ભોગવવું પડશે। એના માટે તૈયાર હો તો જરૂરથી ખૂબ કરો, પણ તમે જ કીધું જવાબદાર અમે નથી, એને સદબુદ્ધિ આપી છે, એણે અસદબુદ્ધિ આપી છે, એણે જ અસદબુદ્ધિ આપી છે એ વાત સાચી છે, પણ અત્યારે તો તમે જાણી કરીને અસદબુદ્ધિને નોતરી રહ્યા છો કે મારે અસદબુદ્ધિનો વ્યવહાર કરવો છે જેથી હું ભોગવી શકું। એ જો આપે તો અલગ વાત છે, પણ અત્યારે તો આપણે જાણી કરીને નોતરી રહ્યા છીએ, એ બંને વચ્ચે ભેદ છે।
જો એમ સમજતા હો તો વાત પતી ગઈ. તો પછી કોઈ દિવસ ભગવાનને દોષ નહીં દેવામાં આવે, જેમ નરસિંહ મહેતા દોષ ન આપ્યો. પણ એવી સ્થિતિ થઈ હોય તો બરાબર અલગ વાત છે. નહીં તો પછી પોતે પોતાના કર્મની જવાબદારી લેવી પડશે. બહુ સુંદર વાત કરે છે. ઈશ્વરનો નિયમ જ એવો છે. આ પણ ઈશ્વરના નિયમમાં છે. જેમ ઈશ્વરના નિયમ પ્રમાણે પાંદડું હલતું નથી, પણ નિયમ પ્રમાણે બાકી બધું ચાલે છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, એમ કર્મના સિદ્ધાંતનો નિયમ છે કે જેવું કર્મ કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લણશો. ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કરે તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે તીખું ન લાગે, બહુ સુંદર ઉદાહરણ આપે છે. મરચું ખાધા પછી કહેશો ભાઈ અમને કેમ તીખું લાગ્યું, પણ કોણે કીધું તું મરચું ખાવાનું? જો તમે એમ સમજતા હો કે ભાઈ ભગવાનની ઈચ્છા હતી એટલા માટે ભગવાનની, હું તો મારી ઈચ્છાથી કંઈ કરતો નથી, મારી ઈચ્છાથી કંઈ કરતો નથી, જે કંઈ કરાવે છે બધું ભગવાન જ કરાવે છે. તો જે મરચું ખાધું એ કંઈ મને ખાવાની ઈચ્છા હતી એટલા માટે નથી કરી, એ તો ભગવાનની ઈચ્છા હતી મરચા ખવડાવવાની, એટલે મને મરચું ખવડાવ્યું. તો હવે અત્યારે કેમ બરાડા પાડો છે કે મને તીખું લાગ્યું? તો તીખું એણે જ લગાડ્યું, મરચું એમણે ખવડાવ્યું તો તીખું એણે લગાડ્યું. તો પછી કોને દોષ કરવા આપો છો? મરચું ખાધું પોતે પોતાની ઈચ્છાથી અને તીખું લાગ્યા પછી કહે છે કે આ કેમ ભગવાન, તું તો બહુ નિર્દય છો, મને મરચું ખવડાવીને આટલું તીખું લગાડ્યું. કોણે કીધું તું મરચું ખાવાનું? તો વાત એમ છે કે આપણે આપણી જાતની છેતરાઈએ નહીં. એટલા માટે શ્રી રામકૃષ્ણ સમજાવે છે કે મરચું જેમ ખાધે તીખું લાગે એમ જે કંઈ કર્મ કરીએ એનું ફળ હોય જ, અને એ ફળ ભોગવવા માટે પછી આપણે તૈયાર રહેવું પડે. પછી એ ભગવાનને માથે તમે મૂકી દો તો પણ ભોગવવું તો પડશે જ, પોતાને જ ભોગવવું પડશે. એમાં જો આપણે માનશું કે આપણે તો ભગવાને કરાવ્યું છે એટલે આપણે શું વાંધો, તો એ આપણે પોતાની જાતને છેતરવાની વાત થશે. અને પછી એમણે ઉદાહરણ આપ્યું, મથુરબાબુએ જુવાનીમાં કેટલાય ધંધા કરેલા, એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારના દર્દો થયેલા. આપણા જીવન, આપણા મનમાં આવો પ્રશ્ન આવે છે કે ભાઈ કેટલાય લોકો કેટલાય ધંધા કરે છે, કેટલી લાંચ લે છે, કેટલાય કૌભાંડ કરે છે, તો કેમ એ લોકોને ફળ મળતું નથી? શ્રી રામકૃષ્ણ શું કહે છે? જવાબ આપે છે કે છેલ્લે મૃત્યુ વખતે એને યંત્રણા થઈ હતી. શરૂઆતમાં તો બધા કહેતા હતા મથુરબાબુ કેટલા મજામાં છે, કેટલાય ધંધા કરેલા, જમીનદારીમાં કરેલું, જમીનદાર હોય તો પુણે કરાવવા પડે, આ કરાવવું પડે, તે કરાવવું પડે, કેટલું બધું કરાયેલું. પણ ત્યારે તો લાગે કે જો કેવી સોનાની ઘોડાગાડીમાં, સોનાનો હુક્કો, બધું સોનાનું, કેટલા મજા કરે છે, આવડી મોટા મહેલમાં રહે છે, એને શું થયું? ફળ શું મળ્યું એને? તો મજા કરે છે. પણ શ્રી રામકૃષ્ણ કહ્યું કે ના, મથુરબાબુએ જુવાનીમાં કેટલાય ધંધા કરેલા એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારના દર્દો થયેલા. તો મૃત્યુ વખતે દર્દ થયેલા, પણ પેલા એને કેમ ન થયું? પેલા એને ફળ કેમ ન મળ્યું? તો અમે સમજી જાત કે ના ભાઈ, ખરાબ કામ કરવાથી ખરાબ ફળ મળે છે, આ સાવ છેલ્લે કેમ આપ્યું? તો એનું પણ ઉદાહરણ આપે છે બહુ સુંદર. નાની અવસ્થામાં એટલું બધું જણાય નહીં, ખરાબ કામ કર્યા હોય કે સારા કામ કર્યા હોય, બંને માટે એટલું જ છે. તરતો તરત કઈ ફળ બધા કર્મનો ન મળે, એ તો જેવા કર્મ એવા ફળ. કોઈક ફળ એવા હોય કે 2 વર્ષની અંદર પાકી જાય, કોઈક છે 5 વર્ષ લાગે, કોઈને 10 વર્ષ લાગે. એવી રીતે કર્મ પણ કેટલાક છે જરા પાકતા વાર લાગે. પણ આપણે એમ સમજીએ છીએ કે આ તો વાર લાગે છે, એનો અર્થ છે કે ભાઈ આ તો છૂટી ગયા. ના, છૂટ્યા નથી. સીબીઆઈની ઇન્કવાયરી ચાલે છે. એ જેલના દરવાજા એના માટે રાહ જુએ છે. થોડીક વાર ખમી જાઓ, હમણાં ફરવા દો, હમણાં મર્સિડીઝ બેન્ઝ ગાડીમાં ફરવા દો, જે કંઈ કરવાનું કરવા દો. પણ એ સમય આવી રહ્યો છે, એક ને એક વખતે એ કર્મનું ફળ મળવા વગર જશે નહીં. કહે છે નાની અવસ્થામાં એટલું બધું જણાય નહીં. કાલી મંદિરે દેવતાઓને ધરાવવાનો ભોગ રાંધવા માટે કેટલાય બળતણના લાકડા આવે, તેમાંના ભીના લાકડા પહેલા તો સારી રીતે બળી જાય. એ વખતે એમની અંદર પાણી છે એ ખબર ન પડે, પણ લાકડું બળતા બળતા છેડો આવે ત્યારે અંદરનું બધું પાણી નીકળવા માંડે ને ફચ કરીને ચૂલો ઓલવી નાખે. એટલે કામ, ક્રોધ, લોભ એ બધાથી સાવચેત રહેવું જોઈએ. તો શરૂઆતમાં ખબર ન પડે, લાકડું સારું બળે, પણ બધું પાણી એકઠું થઈ અને છેલ્લે લાકડાના ખૂણામાં આવે. જે કંઈ આપણે કર્મો કર્યા, ખરાબ કે સારા, એ બધા સંચિત થઈને રહ્યા છે. એટલે આપણે કહ્યું હતું કર્મો 3 પ્રકારના, સંચિત કર્મની વાત કરી, પ્રારબ્ધ કર્મની વાત કરી અને ક્રિયમાણ કર્મની વાત કરી. ક્રિયમાણ કર્મ જ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણે એમ કહીએ છીએ આ તો નસીબ છે, નસીબ જોવો કેવું અવળું છે. એ નસીબ બીજું કાંઈ નથી. આપણે પોતે પોતાના જીવનમાં પોતાના દ્વારા આ પૂર્વે કરેલા કર્મો જ નું ફળ, એનું નામ છે પ્રારબ્ધ, એનું નામ નસીબ, એનું નામ ભાગ્ય. અને આવતીકાલનું નસીબ, આવતીકાલનું ભાગ્ય, આવતીકાલનું જે પ્રારબ્ધ છે
એ આપણા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થાય છે. જેવા કર્મ તેવા ફળ મળશે, પાછું નસીબ નિર્માણ થશે, પાછું પ્રારબ્ધ નિર્માણ થશે. એટલે કોઈને દોષ દેવાથી નહીં ચાલે. એકવાર જો આપણે પોતાના ઉપર દોષ ઓઢી લેતા શીખી જઈએ, તેના માટે કર્મનો સિદ્ધાંત. કારણ કે હમણાં મોટે ભાગે આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કારણ કે આપણને એમ લાગે છે કે મારા વર્તમાન દુઃખનું કારણ ફલાણો છે, ઢીકાણો છે, ફલાણી વસ્તુ છે, ઢીકાણી વસ્તુ છે, XYZ છે, આણે મારા પર અત્યાચાર કર્યો, એને કારણે મારા જીવનમાં આટલું દુઃખ છે. મેં તો કોઈ અન્યાય કર્યો નથી, પણ ફલાણી વ્યક્તિના અન્યાયને કારણે આજે મને હું દુઃખ ભોગવી રહ્યો છું. આ જે વસ્તુ આપણને કોરી ખાય છે. અથવા તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ ઉપર દોષ નથી ઢોળી શકતા ત્યારે પરિસ્થિતિ ઉપર દોષ ઢોળીએ છીએ, ત્યારે ભગવાન ઉપર દોષ ઢોળીએ છીએ, નસીબ ઉપર દોષ ઢોળીએ છીએ, દેશવાસી ઉપર દોષ ઢોળીએ છીએ, બીજા ઉપર દોષ ઢોળીએ છીએ. કોઈને કોઈ વખતે આપણે કોઈને કોઈ વસ્તુ જોઈએ છે બીજા ઉપર દોષ ઢોળવા માટે, આપણા પોતાના દુઃખ માટે. પણ એથી કંઈ કામ તો સરતું નથી, એથી કંઈ દુઃખ ઓછું થતું નથી, ઉલટાનું દુઃખ વધે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે સૌથી પહેલા જો આપણે એટલું શીખી લઈએ, એટલું જાણી લઈએ, આ થોડાક જ્ઞાનની વાત છે, થોડુંક સરસ રીતે સમજવાની વાત છે કે જે કંઈ આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ, જે કંઈ આપણે છીએ અત્યારે, એ બધું આપણા પોતાના કર્મોના પરિપાક રૂપે છે. પણ એ જ્યારે સમજવા જઈએ છીએ ત્યારે થોડીક વસ્તુઓ આવે છે કે ક્યારેક મનમાં લાગે છે કે ક્યાં આવું તો જોવામાં આવતું નથી. જે સારા કર્મો કરે છે એને ખરાબ ફળ મળે છે, જે ઈમાનદાર છે, જે પ્રામાણિક છે, જે સારા કર્મો કરે છે એને આગળ વધતું, એને પ્રમોશન નથી મળતું, એ જીવનમાં આગળ નથી વધતા. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, જે લોકો અપ્રામાણિક છે, એને આપણે જોઈએ છીએ મોટર ગાડીમાં ફરે છે, સારા બંગલામાં રહે છે. તો આ કંઈ સમજમાં આવતું નથી આપણી, અને એટલા જ આપણે એમ લાગે છે કે આ કર્મનો સિદ્ધાંત બરાબર નથી. પરંતુ જે કર્મનો સિદ્ધાંત છે એ જરા ઝીણવટપૂર્વકનો અભ્યાસ માગી લે છે. ને આપણે જે વાત કરી કે જે લોકો ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે એ લોકોએ રિસર્ચ કરીને જોયું છે કે વાત બરાબર છે, જેવા કર્મ છે તેવા જ ફળ મળે છે, પરંતુ તરત નથી મળતા. એટલા માટે આપણને એમ લાગે છે કે જો ફલાણી વ્યક્તિએ આવા ખરાબ કામ કર્યા ગઈકાલે અને આજે જુઓ એટલા આનંદમાં છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ અત્યારની કમાણી નથી, એ એના પૂર્વજન્મની કે પૂર્વના કર્મોનો જે સંચિત કર્મ છે એ અત્યારે પ્રારંભ થઈને આવ્યું છે, અને એ ફિક્સ ડિપોઝિટમાં હતું, એમાંથી અત્યારે એ લઈ રહ્યો છે અને ફિક્સ ડિપોઝિટ હમણાં ઓછી થઈ રહી છે. એક દિવસે એનું દિવાળું કાઢશે, અને દિવાળું જ્યારે કાઢશે ત્યારે પાછો એ રસ્તા ઉપર જશે, ત્યારે ફૂટપાથ ઉપર એને સૂવું પડશે. અત્યારે જે કંઈ એનું બેંક બેલેન્સ પહેલાનું હતું એ ચાલી રહ્યું છે. એવી જ રીતે જે લોકો અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે એ લોકોનું અત્યારે પાપ અક્ષય થઈ રહ્યું છે, અને એને કારણે એનો પુણ્યનો જે સંચય થઈ રહ્યો છે, પુણ્યનું બેલેન્સ વધી રહ્યું છે. અત્યારે એને લાગે છે કે હું દુઃખી છું, પણ એ જે દુઃખ ભોગવી રહ્યો છે એને કારણે એ જે સુખના દિવસો આવવાના છે એને ખબર નથી. કેમ? કારણ કે પુણ્યનું બેલેન્સ વધી રહ્યું છે. અહીંયા આનું પુણ્યનું બેલેન્સ ખડી રહ્યું છે. જે સુખ ભોગવી રહ્યો છે એનું પુણ્યનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે. આ વાત જ્યારે સમજમાં આવે છે કર્મના સિદ્ધાંત પ્રમાણેની, તો પછી દુઃખ ઓછું થઈ જાય છે. કારણ કે જે દુઃખી હોય છે, જેના જીવનમાં દુઃખ છે, એ જ્યારે જાણી લે છે કે આ જે દુઃખ આવ્યું છે એનાથી શું થઈ રહ્યું છે, મારા પ્રારબ્ધનો ક્ષય થઈ રહ્યો છે. મને એક્સિડન્ટ થયો, એના કારણે મને ફ્રેક્ચર થયું, તો મોટી ઘાત ગઈ, અને જે મને દુઃખ ભોગવવાનું હતું એ દુઃખ ઓછા પ્રમાણમાં આવ્યું કારણ કે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી, અને આ મોટું જે દુઃખ ભોગવવાનું હતું એ ચાલ્યું ગયું. તો એનું કારણ એનું શું થયું, જે ઇન્ટરેસ્ટ લાગી રહ્યું હતું, મારે જે દેવું હતું એ દેવું તો ચાલી જ રહ્યું હતું, પણ આ દેવાઈ ગયું, કામ પતી ગયું, હવે ઇન્ટરેસ્ટ નહીં લાગે. અને ઇન્ટરેસ્ટ સહિત વ્યાજ સહિત જે મારે ભોગવવાનું હતું ભવિષ્યમાં એ બહુ ઓછામાં ભોગવાઈ ગયું. એટલા માટે ખુશ થશે, આનંદિત થશે કે ચાલો પતી ગયું. જ્યારે સુખ આવશે ત્યારે થોડો ચિંતામાં પડશે, અરે હા આટલું નામ યશ મળે છે, આટલું અત્યારે મારી વાહવાહી થાય છે, આટલું બધું સન્માન મળે છે, અને આટલું બધો પૈસો મળે છે, અને આટલું બધું સુખ મળી રહ્યું છે જીવનમાં, તો એનો અર્થ છે આ પુણ્ય જે ક્ષય થઈ રહ્યો છે, બેલેન્સ ઓછું થઈ રહ્યું છે બેંકમાંથી. કહે છે કે જ્યારે કોઈનું સન્માન થાય, જાહેરમાં સન્માન થાય, તો એનું પુણ્યનું બેલેન્સ ઓછું થાય. અને જો કોઈ નિંદા કરે, કોઈની અકારણની નિંદા કરે, તો નિંદકના જે પાપ છે, નિંદકના જે પુણ્ય છે એ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય જેની નિંદા કરવામાં આવે છે.
તો આ વાત જ્યારે સમજમાં આવી જાય, હજી ઊંડાણથી એમને જલ્દીથી સમજમાં નહીં આવે, ધીરે 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 ચિંતન, આ કોઈના કહેવાથી સમજાય એવું નથી. આ વસ્તુ એવી છે, જ્ઞાન એવું છે કે જેમ આપણે ફળ આપીએ અને ફળ લઈ લીધું ખાઈ લીધું એમ ના આવે. એ તો પોતાના અંતરમાંથી આવવું પડે. બહારથી તો ફક્ત એ અંતરની જ્યોત જ્યારે પ્રગટ થાય ત્યારે જ આ બધું સમજાય. બહારથી તો ફક્ત એક કેટેલિટિક કામ થઈ શકે, એક એને ઉત્પ્રેરકનું કાર્ય કરી શકે બહારનું જે કંઈ જ્ઞાન છે. અંતરથી જ્ઞાન આવી જાય, સમજી જાય તો સમજણ પડે, અરે આ તો મારી જો કોઈ નિંદા કરે તો મારે ખુશ થવું જોઈએ, એના પુણ્ય મારા બેંક એકાઉન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સફર કરે છે. પુણ્યનો સંચય કરવા માટે તેને કેટલી મહેનત કરવી પડે, મેં કંઈ મહેનત ન કરી અને પોતાની મેળે ઓટોમેટિક મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. કેટલી સરસ વાત છે. જો કોઈ મારી નિંદા કરે તો જ્યારે એ લાગશે ત્યારે પછી એને એ દુઃખ નહીં થાય. નિંદા કોઈ કરશે ત્યારે એને દુઃખ નહીં થાય, એને લાગશે કે મારો તો એકાઉન્ટમાં પૈસો પુણ્ય વધી રહ્યો છે. એવી જ રીતે જ્યારે એના જીવનમાં સુખ આવશે, જીવનમાં દુઃખ આવશે ત્યારે લાગશે કે મારો જે પાપનો બોજો છે ઓછો થઈ રહ્યો છે, બેંક બેલેન્સ ઓછું થઈ રહ્યું છે અને પુણ્યનો બોજો, પુણ્યનું બેલેન્સ વધી રહ્યું છે. તો કેટલી સારી વાત છે. પણ એ વાત તો ત્યારે સમજમાં આવે કે જ્યારે આપણને ખબર પડે કે કર્મનો સિદ્ધાંત બરાબર સાચો છે કે નહીં. તો કર્મનો સિદ્ધાંત સાચો છે કે નહીં એ પોતે પોતાની રીતે એક્સપેરિમેન્ટ કરીને જોવો પડે કે જેવા કર્મ તેવા ફળ, જેવું વાવશો તેવું લડશો, જેવું વાવશો તેવું પામશો, જેવું કરશો તેવું પામશો. આ બધી વસ્તુ પોતાના જીવનમાં એક્સપેરિમેન્ટ કરીને જોવી પડે, એને એનાલિસિસ કરવું પડે. આપણે વાત કરી હતી બલદેવભાઈ ઓઝાની 2 પુસ્તકોની વાત કરી હતી. એમણે એનાલિસિસ કર્યું, 30 વર્ષ સુધી આ પ્રમાણે વિશ્લેષણ કર્યું અને 2 પુસ્તકો પ્રકાશિત કર્યા, કુદરતની કલમે અને કલયુગનું મારણ. અને એમાં બધું સમજાવ્યું કેવી રીતે ભૂમિકામાં, કે આવી રીતે એમના મનમાં પણ ગડમથલ થતી હતી. પોતે એક પ્રમાણિક ઓફિસર હતા એટલે બધા એની નિંદા કરતા, બધા એમની સમીક્ષ, બધા કટાક્ષ કરતા. બહુ બધા પ્રમાણિક છે, આ સતયુગમાં આ સતયુગનું પૂછડું છે, હરિશ્ચંદ્રનું પૂછડું છે, આવું બધું એમને કહેતા અને એની પ્રમાણિકતાની મજાક ઉડાવતા. ત્યારે એમને મનમાં થયું કે ખરેખર શું પ્રમાણિક લોકોની આજે સમાજમાં તો કોઈ જાતની આમાં સન્માન જોતા નથી. જે લોકો પ્રમાણિક છે, સત્યનું આચરણ કરે છે, જે લોકો જીવનમાં સારા છે, જે લોકોનું ચારિત્ર્ય સારું છે, એની તો આ સમાજમાં કોઈ કદર થતી નથી. કદર કોની થાય છે કે જે લોકો અપ્રામાણિક છે, બોસની મસ્કા પોલિશ કરી શકે તો તરત જ એનું પ્રમોશન થાય, આ તરફ વધારે કામ કરે પણ એનું પ્રમોશન ના થાય, બલકે એનું ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ બધું જ્યારે જોઈએ છે ત્યારે એને સંદેહ થાય છે. તો એમણે આ બધી રિસર્ચ કરી કે ખરેખર વાત શું છે. તો પછી આ કુદરતનો ન્યાય તો બરાબર નથી. જે સારા કામ કરે છે એને ખરાબ ફળ મળે છે, જે ખરાબ કામ કરે છે સારા ફળ મળે છે. આમાં ન્યાય ક્યાં રહ્યો? તો આખું જગત, આખું અન્યાય કોઈ ઈશ્વર કોઈ એવો જાતનો હિટલર જેવાથી ચલાવી રહેવામાં આવ્યો છે, ઈશ્વર જેવું કોઈ હિટલર જેવું કોઈ છે કે કોઈ એવો અન્યાય કોઈ આવી ગયો છે આખા જગતની આવી સૃષ્ટિ આવી કરે છે અને આવી રીતે અન્યાય કરે છે? તો શું વાત છે? કોણ આવું બધું અંધેર ખાતું કેમ આ બધું ચાલી રહ્યું છે? તો અંધેર છે કે નહીં? આ બધી સમસ્યાના નિરાકરણ માટે એમણે રિસર્ચ શરૂ કરી. 30 વર્ષો સુધી એમણે ઘણું બધું અધ્યયન કર્યું અને પછી એમણે આ પુસ્તકો લખ્યા અને કહ્યું ના, અનુભવના આધાર પર કહી શકું છું કે કર્મનો સિદ્ધાંત સાચો છે. શરૂઆતમાં તો એમ લાગે છે કે કર્મનો સિદ્ધાંત ખોટો છે. જે લોકો સારા કામ કરે છે એને જીવનમાં સુખ શાંતિ નથી મળતા. પણ એમણે થોડીક વાર્તાઓ આપી અને એમણે કહ્યું કે એ વાર્તાઓ બધી સાચા પાત્રોની વાર્તા છે. બધા પાત્રો મોટાભાગના જીવતા છે અને આજે પણ મને મળે છે. એમના ફક્ત નામ બદલ્યા છે. અને એમણે ઊંધું કહ્યું, બધી પુસ્તકોમાં લખવામાં આવે કે ભાઈ આ ફિક્શન છે, કોઈને સાચું માની નહીં લેતા, આ તો વાર્તા છે. એમણે ઊંધું લખ્યું કે આ બધી સાચી વાર્તા છે, સત્ય હકીકતોને ઘટનાઓ પર આધારિત છે. અને ચેલેન્જ આપું છું કે કોઈ પણ એમાં ફિક્સેશન પુરવાર થાય તો તમારે મને કેવું. ઊંધું કહે છે. બાકી જગ્યાએ કહે છે કે આ ફિક્શન છે, કોઈ એને સાચી માની લેતા નહીં. અને કદાચ સાચી કોઈના જીવનમાં ઘટે તો બંધ બેસતી પાઘડી પહેરી લેતા નહીં. આમાં ઊંધું કીધું. જો કોઈને એમ લાગે કે બંધ બેસતી પાઘડી છે તો એના માટે જ છે, પહેરી જ લેવી. ઊંધું કહ્યું. કેમ? કારણ કે એમને માટે ઉદ્દેશને લખાયેલી છે, નામ જ બદલવામાં આવ્યા છે. આ બધા કેટલા બધા પાત્રોનો પોલીસ ઓફિસર હોય છે, કેટલી બધી લાંચ રિશ્વત લે છે, ત્યાંથી માંડીને પછી કેટલા એના જીવનમાં કેટલી ખુમારી હોય છે અને કેવો બધાને દબડાવે છે. અને એનો જ મિત્ર હોય છે, આને પણ દબડાવે છે. તું આવડો ઓફિસર રહ્યો પણ તું શું કર્યું? હજી તું ફટફટિયામાં ચાલે છે. આ જો મારે 2 ગાડી આવી ગઈ, શું કરે છે તું? આ બધા વેદિયા વેળામાં ન રહ, તું પ્રેક્ટિકલ બના મારા જેમ. એને જ કે છે. એમ છતાં આ વેદિયા વેળા કર્યા જાય છે, ઓલો પ્રેક્ટિકલ થઈ જાય છે. અને પછી
25 વર્ષો પછી જ્યારે થોડાક વર્ષો પછી એને ટ્રાન્સફર થઈ ગયું હતું, મળવામાં નથી, પછી મળવા જાય છે ત્યારે જુએ છે એના જીવનમાં કેટલું દુઃખ. પહેલાં તેને લાગ્યું કે જુઓ વાત તો સાચી છે, મારે ફટફટીઓમાં હું જાઉં છું અને આને બે ગાડી છે, આ તો કર્મનો સિદ્ધાંત બરાબર નથી. પણ 25 વર્ષો પછી જોવામાં આવ્યું કે એ જે આટલો બધો બે ગાડીમાં ફરતો હતો ને એટલો રૂઆબ હતો એ પોલીસ ઓફિસરનો, એ રિટાયરમેન્ટના વર્ષમાં આવે છે ત્યારે કેટલું બધું એના ઉપર ઇન્કવાયરી ચાલી રહી છે. આ તરફ CBI ઇન્કવાયરી, આ તરફ કોર્ટમાં જવાનું, આ તરફ એની પત્ની આ માનસિક રીતે બીમાર, એનું ટ્રીટમેન્ટ કરાવો, દીકરીને પરણાવી હતી, 5 લાખ રૂપિયા જે ઘૂસના લઈને પરણાવી હતી પાછી આવે છે, એ ઘરમાં બેઠી છે, દીકરો ડ્રગ એડિક્ટ થઈ ગયો છે, એટલું જીવનમાં દુઃખ, એટલું જીવનમાં દુઃખ. ત્યાર પછી કહે છે ના ભાઈ તે સારું કર્યું, ભલે તારું ફટફટ્યું ભલે સારું, પણ આ તો મારે તો એ બે ગાડી બધી વેચવી પડી, બધું થઈ ગયું, તું સાચો હતો. એવી રીતે બધી વાર્તાઓ એમણે આપી છે. ફક્ત એમણે એક જ એમણે કહ્યું છે કે આને આ જન્મમાં બધાને પોતપોતાના ફળ ભોગવવા પડે છે, પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે એવું કંઈ જરૂરી નથી કે બધા કર્મોના ફળ આને આ જન્મ ભોગવવા પડે. એમાં પુનર્જન્મની વાત આવે છે. પુનર્જન્મ અને કર્મવાદનો સિદ્ધાંત બંને એક સાથે સંકળાયેલા છે, કારણ કે આપણા સંચિત એકાઉન્ટમાં, આપણા બેંક એકાઉન્ટમાં લાખો લાખો જન્મના કરોડો કરોડો કર્મો સંચિત રહેલા છે. એક સાથે એક જ જીવનમાં જો બધા આવે, ફળીભૂત થાય, તો એને સહન કરવાની શક્તિ આપણામાં નથી. એટલા માટે હજારો હજારો લાખો જન્મો આપણે લેવા પડશે, જ્યાં સુધી બધા કર્મનો ક્ષય નહીં થાય. અને આપણે જે ઓર્ડિનરી એકાઉન્ટ સિસ્ટમ ત્યાં નથી. આપણે ઓર્ડિનરી એકાઉન્ટ સિસ્ટમમાં શું હોય કે 10,000 રૂપિયા મેં તમારી પાસેથી લીધા અને મેં તમને 5,000 રૂપિયા તમને આપવાના બાકી હતા, એટલે હવે તમારે 10,000 રૂપિયા મેં તમને લીધા હતા અને તમારે મને 5,000 આપવાના હતા, એટલે મારે હજી તો હવે તમને 5,000 રૂપિયા આપવાના બાકી રહ્યા. આ બેલેન્સિંગ થઈ જાય, બેલેન્સ જ આપવાનું હોય. આમાં એવું ચાલતું નથી. સારા કર્મોના પણ સારા ફળ મળશે અને ખરાબ કર્મોના પણ ખરાબ કર્મ મળશે. જો તમે કોઈને એક તમાચો માર્યો હશે તો ચક્રવર્તી વ્યાસ તમને 2 તમાચા મળશે. પાછું જો તમે કોઈને દાન આપ્યું હશે 5 કિલો દાન, તો એ 10 કિલો પાછું અનાજ તમને મળશે. એવું નથી કે ભાઈ તમે તમાચો માર્યો હતો અને આ તરફ તમે દાન આપ્યું એટલે ન્યુટ્રલાઇઝ થઈ ગયો, તમે તમાચો નહીં મળે અને દાન ના. સારા કર્મનું ફળ સારું મળશે જ મળશે, એ પાછું તમે ન્યુટ્રલાઇઝ નથી થતું. અને પાછા ખરાબ કર્મો પણ ન્યુટ્રલાઇઝ નથી થતા, એ પણ મળશે જ મળશે. એ ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે. આ કર્મનો સિદ્ધાંત કહે છે. આજે કાલે 10,000 જન્મો પછી ગમે ત્યારે કર્મનું ફળ ક્યાંય જતું નથી. સારા હોય તો સારા, ખરાબ હોય તો ખરાબ. આ જ્યારે મનુષ્યને ખબર પડે છે તો એમાં એમણે જે કહ્યું કે પૂર્વજન્મના કર્મોના પુનર્જન્મ માનવાની જરૂર નથી, એટલું જ આપણે એમાંથી એક મતભેદ થાય છે. આપણા શાસ્ત્રો કહે છે ના, બધાને બધા કર્મના ફળ આને આ જન્મમાં ભોગવાઈ જશે એવી કોઈ ગેરંટી નથી. અને આ જે પુનર્જન્મ થાય છે એ પણ પોતાના કર્મોના ફળના પરિપાક રૂપે થાય છે. કોણ કઈ જગ્યાએ જન્મ લેશે, કોણ કેવા કુળમાં જન્મ લેશે. એટલે જ કહે છે કે કોઈ અર્જુન પૂછે છે હે ભગવાન તમે આટલી બધી સાધનાની વાત કરી, મનના કંટ્રોલની વાત કરી, મનના સંયમની વાત કરી, આ બધી હું સાધના કરું અને કદાચ રસ્તામાં જ હું પડી જાઉં અને સાધનામાં હું વિફળ જાઉં અને અચાનક જ વચમાં જ મારું મૃત્યુ થઈ જાય, અથવા તો હું સાધનામાંથી મારું પતન થઈ જાય તો શું થાય? તો શું હું નષ્ટ થઈ જઈશ? જેમ વાદળા નષ્ટ થઈ જાય છે હવાયુથી, એમ મારું નષ્ટ બધું થઈ જશે, બધી સાધના મારી ગઈ પાણીમાં? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એમ નથી, એમ નથી. જો આવી રીતે કોઈની સાધના નષ્ટ કોઈની થતી નથી, એવી વ્યક્તિ પછી શું કહે છે? એવી વ્યક્તિ યોગ ભ્રષ્ટો ભીજાયતે. એ પછી યોગ ભ્રષ્ટ આવો જો હોય એ પછી પાછો જન્મ જ્યારે લે છે ત્યારે શ્રીમતામ ગેહે, એ જે એવું કુળ હોય, શુચિનામ શ્રીમતામ ગેહે, જે કુળ પવિત્ર હોય અને જે શ્રીમંત હોય એના ઘરમાં જન્મ લેશે, જેથી પછી એને આર્થિક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે, સાધનામાં લાગી જશે અને પાછું શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. અને શુચિનામ એટલા માટે કે જે પવિત્ર ઘરવાળા હોય, નહીં તો પૈસાવાળાને ત્યાં જન્મ લે પણ પછી ડ્રગ એડિક્ટ બની શકે એવી સંભાવના હોય, કારણ કે સારું ઘર નહીં. જે સાધના કરી છે, જેણે પૂર્વજન્મ સાધના કરી છે, એ આ જન્મમાં સારા ઘરમાં જન્મ લે છે, જ્યાં સંસ્કારોનું સિંચન થતું એવા ઘરમાં, એવા કુળમાં જન્મ લે અને પાછો એ ઘર કેવું હોય? શ્રીમંત પણ હોય, કે જેથી હવે એને આર્થિક સ્થિતિ માટે જજમવું ન પડે અને તરતો તરત એ પારી સાધનામાં, અને જ્યાંથી એને સાધના બંધ કરી હતી ત્યાંથી પાછી સાધના પૂરી કરે, એટલે એને કોઈ પણ આટલી પણ સાધના
વિફળ જતી નથી. કોઈ પણ કામ, એટલે જ કહે છે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ બહુ મોટું પ્રોમિસ, બહુ મોટી એક જાતની બાંહેધરી આપે છે, એક આશાની વાણી આપે છે. શું કહે છે? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ તાત, કલ્યાણ કરવા વાળાની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. જે કંઈ કામ સારા કર્યા હોય એ સારા કર્મના ફળના પરિપાલક રૂપે જ્યાંથી એણે પૂરું કર્યું, બંધ થઈ ગયું, ત્યાંથી ફરી પાછું એ સાધના શરૂ કરે છે. એના કોઈ પણ સારા કર્મ કરેલા, કોઈ પણ સાધના કરેલી સાધના કે કોઈ પણ સારા કરેલા કર્મ ક્યારેય વિફળ જતા નથી. એ પછી બીજા જન્મમાં ત્યાંથી શરૂઆત કરે છે. એવી જ રીતે કોઈ બહુ વધારે ખરાબ કામ કર્યા હોય, આને આ જન્મમાં એને ભોગવવા માટે સક્ષમ ન હોય, તો પછી એને મૃત્યુ પછી એનું ફળ ભોગવવું પડે છે. ત્યાં સુધી કહે છે, એમાં બે મતભેદ છે કે ગીતામાં તો પુનર્જન્મના સિદ્ધાંતની પુષ્ટિ આપી દીધી. શું કહ્યું? કે જેમ આ શરીરમાં આપણે વસ્ત્રો નવા પહેરીએ છીએ અને પાછા બદલીએ છીએ, વસ્ત્રો કાઢીને બીજા બદલીએ છીએ, એવી જ રીતે એ આત્મા એ પણ નવા શરીરને ધારણ કરે છે, જૂના શરીરને છોડી દે છે. જ્યારે જૂના શરીરને છોડી દે નવો શરીર ધારણ કરે છે, એનું નામ આપણે મૃત્યુ કહીએ છીએ. અને નવું શરીર ધારણ કરે ત્યારે એનું નામ જન્મ, અને જૂનું શરીર છોડી દે ત્યારે નામ મૃત્યુ. આટલી સાધારણ વાત છે. કહે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે આ માણસ પોતાના જૂના વસ્ત્રોને ત્યજી દે છે, નવાની ગૃહાતી નરોપરાણી, અને પછી નવા વસ્ત્રો પહેરે છે માણસ, એવી રીતે આ જીવાત્મા છે એ પોતાના શરીરને છોડી અને બીજું નવું શરીર ધારણ કરે છે. આનું નામ મૃત્યુ. તો આ મૃત્યુ અને જીવન ચાલતું હોય છે, અને મૃત્યુ વખતે જેવા વિચારો હોય એ જ પ્રમાણે એનો જન્મ થાય છે. અને જેવા કર્મો હોય એ કર્મોનો રિઝલ્ટન્ટ ફોર્સ હોય. જેમ બિલિયર્ડ બોલ હોય, બિલિયર્ડ બોલ કઈ તરફ જશે? કેટલી બધી જગ્યાએથી એને મારવામાં આવ્યો, છેવટે એનું રિઝલ્ટ કઈ દિશામાં જશે? એનું રિઝલ્ટન્ટ જે ડાયરેક્શન હોય એ દિશામાં જશે, અને રિઝલ્ટન્ટ ફોર્સ એટલા ફોર્સથી જશે. એવી રીતે આખા જીવનમાં, આ જીવનમાં અથવા પૂર્વજન્મમાં બધા કર્મો મળીને જે કર્મોનો પરિપાક થાય, અને એ કર્મોના પ્રારબ્ધ રૂપે પછી એને જન્મ લેવો પડશે. એવી જગ્યાએ જન્મ લેશે જેને પોતાના કર્મોના પ્રારબ્ધને ફળને ભોગવવા માટે સૌથી વધારે શ્રેષ્ઠ તક મળે. તો જેણે સારા કર્મ કર્યા હશે એને હજી સાધના કરીને સારા ફળ ભોગવવાના છે, એટલા માટે એને સારા જગ્યાએ જન્મ થશે. જેણે ખરાબ કામ કર્યા હશે, જેની ટેન્ડન્સી હજી વધારે ખરાબ હશે, જેને હજી ખરાબ ફળ ભોગવવાના બાકી છે, તો એ બદમાશ રીતે જન્મ લેશે. એવી રીતે એ જન્મથી જ માંડીને પછી એને એવી રીતનું થશે, એ પ્રમાણે એના બધા કર્મો અને એના સંસ્કારોનું સિંચન થશે. તો આવી રીતે આપણે આ તો બધું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણી નાનકડી સાધારણ બુદ્ધિથી, કારણ કે આપણે સમજાવવા કરી શકતા નથી. આપણને એમ લાગે છે કે ના આ ખોટું છે. જ્યારે આપણે કહીએ છીએ ખોટું છે, આ બધું ખોટું થઈ રહ્યું છે, ત્યારે જ એનો અર્થ છે કે જે કંઈ થઈ રહ્યું છે એ કેવી રીતે થવું જોઈએ એનું સારું પ્લાનિંગ આપણી પાસે છે, વધારે સારું પ્લાનિંગ આપણી પાસે છે. એટલે આપણે કહીએ છીએ આ ખોટું થઈ રહ્યું છે. એટલે આપણે સમજવા માંગીએ છીએ કે આ બધું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે. તો એ આપણી જે બુદ્ધિ છે એને આપણે જરાક વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ જેમ વધારે સમજવાનો પ્રયત્ન કરશું તેમ તેમ આપણને લાગશે કે આપણે સમજવાને વધુ ને વધુ અસમર્થ છીએ. એક દિવસ એવો આવશે જ્યારે આપણે સમજી જશું કે ના, આપણે સમજવાને યોગ્ય નથી, આપણી બુદ્ધિ સમજવા યોગ્ય નથી. ત્યારે આપણને ઠીક સમજાશે. જ્યારે આપણને ખબર પડશે કે આપણી સમજણ શક્તિની એક હદ આવી ગઈ અને આનાથી વધુ સમજી શકાય એમ નથી, એ અગમ્ય અવાંગ મનસ ગોચરમ છે, એ જે પરમ તત્વ છે અથવા પરમ તત્વની જે પરમ લીલા છે, એ આ સાધારણ બુદ્ધિની પરેની વાત છે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે. અને જેમ આપણા સાયન્ટિસ્ટો ધીરે ધીરે આવી રહ્યા છે સમજણ શક્તિ ઉપર, પોલ ડેવિસે પુસ્તક લખ્યું જેમ વાત કરી હતી, ધ માઇન્ડ ઓફ ગોડ, કે આ ભગવાનના મનને જાણવાની શક્તિ આપણે સાધારણ વિજ્ઞાનની નહીં કરી શકે. નહીં, સાધારણ વિજ્ઞાન દ્વારા ભગવાનના મનને જાણવું અશક્ય છે. આપણી બુદ્ધિ દ્વારા ભગવાનના મનને, ભગવાનની લીલાને, ભગવાનની આ સૃષ્ટિને જાણવું અશક્ય છે. આ મોડર્ન સાયન્ટિસ્ટ હવે સ્વીકાર કરે છે. એ સ્વીકાર ત્યારે કરશે કે જ્યારે આપણે પણ એટલી બધી જાતનું વિશ્લેષણ કરશું. જ્યાં સુધી આ નથી થયું, સમજણ શક્તિ જ્યારે આપણને ખબર નથી પડી કે આપણી સમજણ શક્તિની હદ આવી ગઈ, ત્યાં સુધી આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ભાઈ આ કર્મનો સિદ્ધાંત તમે કહો છો, તો
જે લોકો પ્રમાણિક છે એ લોકોને દુઃખ કેમ પડે છે, જે લોકો અપ્રામાણિક છે એ લોકો કેમ ગાડીમાં ફરે છે, પછી કેમ આવી રીતે અચાનક આફત આવે છે, નાનકડા છોકરા ઉપર કેમ દુઃખ પડે છે, જેને કોઈ ખરાબ નથી કામ કર્યા, આ જન્મ નથી કર્યા, પૂર્વજન્મમાં કર્યા છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે? તો એને ભલે ઠીક છે પૂર્વજન્મમાં કર્યા હોય, ભલે પૂર્વજન્મમાં કર્યા હોય તો એને બાળપણમાં શું કરે એનું ફળ મળવું જોઈએ, જ્યારે એને અત્યારે સમજણ શક્તિ નથી આવી. બહુ સુંદર આ બધા એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. રમણલાલ સોનીએ પુસ્તક લખ્યું છે કર્માનુબંધન. બહુ સુંદર વાર્તા છે, પણ વાર્તાના માધ્યમથી આખા કર્મનો સિદ્ધાંત અને પૂર્વજન્મના સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એ વાર્તા એવું છે કે એક છોકરો હોય છે, એ છોકરાનો બાપ ગુજરી જાય છે એટલે બીજી જગ્યાએ ભણવા જાય છે. નાનપણમાં બાપ ગુજરી જાય છે, પછી પાછો આવે છે ભણી ગળીને. ત્યારે બધા બહુ ખુશ થાય છે, માં ખુશ થાય છે, એક જ બેન હોય છે ખુશ થાય છે. પણ થોડા દિવસની અંદર બેન બીમાર પડે છે અને મરી જાય છે. પછી એના મનમાં થાય છે, અરે નાનપણ મારા બાપને મારી નાખ્યો, અત્યારે મારી બેનને મારી નાખી, આવો કેવો ભગવાન? તો ભગવાન તો નિષ્ઠુર છે. ભગવાન નામની વસ્તુ છે કે નહીં? ભગવાન જો દયામય હોય તો એણે આવું નિષ્ઠુર કામ શું કર્યું? મેં શું એને બગાડ્યું હતું કે મારી બેનને છીનવી લીધી, મારા બાપને છીનવી લીધો? આ બધું એના મનમાં થાય છે કે આ મૃત્યુ શા માટે થતું હશે ને અકાળે મૃત્યુ કેમ થયું? બેન તો હજી જુવાન હતી, હજી તો એને બિચારી કાંઈ સુખ નહોતો ભોગવ્યા, કેમ એને આવી રીતે મૃત્યુ થઈ ગયું? આ બધા પ્રશ્નો થાય છે. ત્યારે મામાને પૂછે છે. મામા કહે છે, ભાઈ આ પ્રશ્નો જે છે આનો જવાબ, એનું જે જ્ઞાન છે એ જ્ઞાન જેમ તને હાથમાં તને કેરી આપું છે એવી રીતે આપી શકાય એમ નથી. આ તો તારે પોતાના અંતરથી જ્યારે જ્ઞાન આવશે ત્યારે થશે. એટલા માટે તારા દરવાજા બધા ખુલ્લા રાખ, જ્ઞાનના દરવાજા ખુલ્લા રાખ, આંખો ખોલી રાખ, બુદ્ધિને ખોલી રાખ. તું પોતે ધીરે ધીરે અનુભવ પરથી અનુભવ અને જ્ઞાન મેળવવાની તમન્ના રાખ. પણ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા રાખીશ તો તને જ્ઞાન મળશે. આવું તને જેવી જિજ્ઞાસા થાય છે એવી જિજ્ઞાસા થાય છે બધાને. કોઈ મરી ગયું તરત જ એને થાય છે શું છે, સૃષ્ટિની પાછળ શું રહસ્ય છે, મૃત્યુ પછી શું થતું હશે, કર્મનો આવો શું સિદ્ધાંત છે, આમ કેમ થતું હશે? આ બધા પ્રશ્નમાં જાગે છે. પણ થોડા દિવસ પછી એને ભૂલી જાય છે અને પાછો એ સંસારમાં રચોપચો લાગે છે અને પ્રશ્નોના જવાબ મેળવવાની એને તાલાવેલી લાગતી નથી. એનું નામ છે મરકટ વૈરાગ્ય. તો આવો મરકટ વૈરાગ્ય તારો હશે તો તને આ પ્રશ્ન જવાબ નહીં મળે. પણ જો તને ખરેખર એની જિજ્ઞાસા હશે તો તને એનો જવાબ મળશે. આ પણ વિચાર કરે છે ના મારે ખરેખરનો જવાબ મેળવવો છે. તો એ ઘર છોડીને જાય છે અને એને મનમાં અંતરાત નથી થાય છે કે જ્યાં સુધી ચારે તરફ ફરી અને બધું હું પોતે આ વિશ્લેષણ નહીં કરું, પોતે અનુભવ નહીં કરું, પોતે આ બધાનું જ્ઞાન અર્જિત નહીં કરું, ત્યાં સુધી મને આનો એ ખબર પડશે નહીં આનું રહસ્ય શું છે. અને પછી આ ફરતા ફરતા જાય છે. ત્યાં એને એક જગ્યાએ જાય છે તો બે મિત્રો સારા મળે છે. એ બે મિત્રો એકબીજા સાથે વાતચીત કરતા હોય છે. દૂરથી એ બધાનો વાર્તાલાપ સાંભળે છે. એક કહે છે કે આ જગતમાં ઈશ્વર નામની કોઈ વસ્તુ જ નથી. ઈશ્વર હોત તો આટલું બધું દુઃખ શા માટે હોત, આટલો બધો અન્યાય શા માટે હોત? ત્યારે બીજો કહે છે ના ના ઈશ્વર છે, આ બધું ચાલી રહ્યું છે તો પછી તો દુઃખી શું કરા કર્યા? આટલા બધા આવા ખરાબ કામ માણસો શું કરા કર્યા? કોઈ સારા છે, કોઈ ખરાબ છે, કોઈ સારા ઝાડ છે, કોઈ નરસા છે, શા માટે કર્યા? કે ભાઈ ઈશ્વરની સૃષ્ટિમાં આ બધું હોય, નહીં તો ખેલ કેવી રીતે જામે? હવે બધાને બધા ધર્માત્મા હોય. તમે એક પિક્ચર બનાવો એમાં કોઈ વિલન જ ન હોય, બધા હીરો હોય, તો હીરોની પછી એમાં વેલ્યુ શું રહી? બધા એને બધા પ્રમાણિક હોય તો એમાં વિલિયન હોય, પાછું ફાઇટ થાય ને છેવટે હીરો જીતે. આવું બધું થાય ત્યારે પિક્ચરમાં જરા આમ મજા આવે, ઉત્તેજના લાગે. તો એવી રીતે આ ભગવાનની આ લીલા ચાલી રહી છે, આ નાટક ચાલી રહી છે. આમાં બધાને બધા સારા હોય, બધાને બધા હરખા હોય, બધાને બધા તો મોનોપોલી. તો બધું આ જેમ ઓલા ક્લોનિંગ કરે છે એમ બધાને ક્લોનિંગ કરી નાખે ને બધા હરખા જ હોય. તો પછી એમાં શું મજા આવે? તો આ બધી લીલાની રમત માટે કે પણ કે આવો કેવો એની રમત? ભાઈ એની રમતમાં અમે જ મરી જઈએ છીએ. આવું બધું આ ડાયલોગ ચાલે છે આ બંને વચ્ચે. ત્યારે આને રસ પડ્યો કે આ તો ભાઈ આ બંને જે પ્રશ્નો પૂછી રહ્યા છે, આ પ્રશ્ન મારા મનમાં જે જાગે છે કે આ જગતમાં સુકરા દુઃખ છે, સુકરા અન્યાય છે, તો અન્યાયી ભગવાને આવી રીતે આ જો ન્યાયી હોય તો આટલો બધો અન્યાય શા માટે છે? અને કોણ આમ નાનપણમાં કેમ કેટલાક લોકો મરી જાય છે, નાનપણમાં કેમ કેટલા લોકો પર દુઃખ પડે છે, નાનપણમાં કોઈને કેમ આવું થાય? આ બધું જે મારો પ્રશ્ન, આ જ બધા પ્રશ્નો આ બધું ચર્ચા કરે છે. તો કહેતા બહુ સારું થઈ ગયું. એની સાથે જેને કહે છે પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે હા ભાઈ મને આ બધા પ્રશ્નો સતાવે છે તો કે હાલો ભાઈ આપણે હરખા ભેગા થઈ ગયા, તો હાલો આપણે ત્રણેય. પછી આ પોતાના મામાની વાત કરે છે કે ભાઈ આમાં પ્રશ્નનો જવાબ ત્યાં રેડીમેડ મળશે નહીં. રેડીમેડ મળે તો આપણે સંતુષ્ટ નહીં થાય. એમ તો શાસ્ત્રો ઘણી બધી વાતો કરી છે, ચોપડીઓમાં પણ બધી વાતો છે, લોકોએ આપણે રેડીમેડ સોલ્યુશન આપશે, પણ એમાં આપણને સંતોષ મળે એમ છે નહીં. એટલે મને તો આ મામાની વાત ગમી કે ભાઈ તમે દરવાજા ખુલ્લા રાખો, જ્ઞાનના દરવાજા ખુલ્લા રાખો, હૃદયના દરવાજા ખુલ્લા રાખો, આંખો ખુલ્લી રાખો, બધું જુઓ, ચિંતન કરો
અને પોતે એનાલિસિસ કરી અને તમને અંતરથી જ્ઞાન આવશે તો તમને એ વાત સાચી હો કે મને એવું જ છે કે મને કોઈ કહે તો મને વિશ્વાસ ના આવે. જ્યાં સુધી અંતરથી મને પોતાને આમાંથી ઘડમણો બેસે ત્યાં હું સ્વીકાર કરતો નથી. તો ચાલો ત્રણેય પછી એક સાથે યાત્રા શરૂ કરે છે અને કેવી રીતે કેટલા બધા લોકો સાથે મળવાનું થાય છે અને ધીરે 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 આ લોકોને આ બધી ઘટનાઓ પરથી કેવી રીતે બધી ઘડ વળે છે કે એક જણ માણસ હતો, એ બાજુમાં બેઠો હતો, કોઈ મોટું ખળનું ખળ હતું, ખળનો ઢગલો હતો અને ખળના ઢગલા ઉપર પાસે બેસી અને બસ બીડી ફૂકી અને નાખી ખળના ઢગલામાં અને ચાલતો થયો. અને ત્યાં તો ખળનો આખો ઢગલો નાશ થઈ ગયો અને બાજુમાં એનું મકાન હતું, મકાન આખું બળીને ભસ્મ થઈ ગયું. અને પછી પેલો જે ખેડૂત આવે છે રડવા માંડ્યો જોર જોરથી, કોણે આમ કર્યું, કોણે આગ લગાડી. અને પછી એના મોઢામાંથી નીકળે છે નખો જ જાય એનું, જેણે આવી રીતે મારે આગ લગાડી. એને અજાણ્યા એના મોઢામાંથી આ સરી પડે છે. આ બધી વસ્તુઓ જોઈએ છે કોના આગ લાગી. પછી આવી જ રીતે બીજું થાય છે, એ લોકોના કોઈ જગ્યાએ વૈદરાજ કોઈ આવીને ત્યાં વૈદરાજને ત્યાં જઈને કહે છે કે આ નાનકડો છોકરો તો કે આવી રીતે બહુ જ નાનપણથી જ્યારથી જન્મો ત્યારથી દુઃખ ભોગવે છે અને આ 2 વર્ષનો થયો છે, હવે બીજી જગ્યાએ દવા નથી, વૈદરાજ પાસે આવે છે. વૈદરાજ એને દવા આપવાનું કહે ત્યાં તો એ મરી જાય છે. કે આણે આટલું દુઃખ કેમ ભોગવ્યું આ પ્રશ્ન, ઓલાનું કેમ મકાન બળી ગયું આ પ્રશ્ન. ત્યાં વળી એકવાર આવે છે એક શેઠ, ત્યાં દોડતા દોડતા આવે છે હાફડા ફાફડા કે આવી રીતે મારો આ 16 વર્ષ સુધી મેં જેનો ઉપચાર કર્યો, 16 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કર્યું એ છોકરાનું, 16 વર્ષનો દીકરો છેવટે મરી ગયો અને બહુ કલ્પાંત કરે છે. આ લોકોને થાય છે કેટલું દુઃખ છે જીવનમાં, કેમ આ શેઠને આવી રીતે થઈ ગયું, આ શેઠનો છોકરો એટલું બધું એને પોતાના દીકરા માટે કર્યું, છેવટે છોકરો મરી ગયો, કેમ એના ઉપર આટલું દુઃખ આવ્યું. ત્યાં વળી એકવાર કોઈ ડોસીમાં આવીને કહે છે કે આ જો મને બચાવો કે આવી રીતે કે એક શેઠજીએ જ્યારે મારો પતિ દેવતા મરતા હતા ત્યારે આ શેઠજીને બોલાવ્યા, ગામના શેઠજીને બોલાવ્યા અને કે ભાઈ મારું આ જે છે તમારી પાસે 10,000 રૂપિયા મેં જમા રાખ્યા છે, એમાંથી આનું તમે જોજો, આ ડોસીને જોજો. એણે કીધું હા હું જોઈશ, તમે ચિંતા નહીં કરો. એટલે તો મરી ગયો. એના પછી જે 5-5, 10-10 રૂપિયા એને જોતા હોય 1-2-3 વર્ષ સુધી આપ્યા. પછી એકવાર શેઠજી કીધું, ડોસીમાને કીધું આ તું 10-10 રૂપિયા આપે છે, 5-5 રૂપિયા લઈ તો જાય છે, એનું વ્યાજ ક્યારે આપીશ, વ્યાજ તો કમસે કમ આપ. અરે તમને 10,000 રૂપિયા મારા આપી ગયા છે, એમાંથી તમે મને આપો છો, શું કેવા 10,000 રૂપિયા, કેવી વાત ફેરી નાખી. હવે આ તો કોઈ ડોક્યુમેન્ટ તો હોતી નહીં, આ 2-3 જ થયા. આ વાત કોઈને સાહેબ બધા એને જૂઠા બોલી કે અરે બધા શેઠજી બધી જગ્યાએ પ્રચાર કરે આ જૂઠા બોલી છે, ખોટે ખોટું કે આમ કરે છે. એક તો મારો રૂપિયા લઈ ગઈ છે, વ્યાજ તો દેતી નથી, મુદ્દલે નથી દેતી, અને પાછી હવે ઉપર નીકળે છે 10,000 રૂપિયા મારા એની પાસે છે, મારી પાસે લેણા નીકળે છે. કોઈ આખા ગામમાં એનો વિશ્વાસ નથી કરતી અને રડતી રડતી આવે છે. હવે તમે લોકો વૈદરાજને કહે છે તમે મારા ઉપર વિશ્વાસ કરો તો કરો, આમ કરીને ખૂબ કલ્પાત કરે છે. ત્યારે આ લોકોને થાય છે ખરેખર આ શેઠજી હવે પણ આમાં કોઈ પુરાવો તો છે નહીં, આ શેઠજી ઉપર હવે કાંઈ થઈ શકે એમ નથી, એટલે આ ડોસીમાને જેટલી મદદ કરી શકે એમ કરે છે. આવી રીતે કેટલા બધા કેસીસ આ બધા ઉપર જ્યારે ચર્ચા કરે છે ત્યારે કે જુઓ આ જે કરોડીમલ છે જે આ ડોસીમાને આટલું દુઃખ આપ્યું, એ ડોસીમાનો દીકરો આજે ટ્રીટમેન્ટ વગર મરી ગયો, એ જ દીકરો આજ બીજા શેઠના ઘરે જન્મે અને 16 વર્ષ સુધી એનું જેટલું છે જેટલા 10,000 રૂપિયા છે પેલા વસૂલ કરી લે તો બરાબર બેસે છે, કર્મનું બંધન બરાબર બેસે છે. એણે જેટલા રૂપિયા લીધા હતા, જેટલા રૂપિયા એણે અનિતિના કર્યા હતા, એ બધા રૂપિયા ઓલો ડોસીમાનો છોકરો એને ત્યાં જૈનમાં 16 વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધું. જ્યારે એના રૂપિયા બધા ભરપાઈ થઈ ગયા પછી મરી ગયો, દુઃખ દઈને ગયો. એણે જેટલું દુઃખ ડોસીમાને આપ્યું હતું એટલું દુઃખ એને મળ્યું. જે છોકરાને મારી નાખ્યો હતો ટ્રીટમેન્ટ વગર, એ જ છોકરા એને ત્યાં ટ્રીટમેન્ટ લેવા આવ્યો. ત્યારે આ શેઠજી પર જે દુઃખ પડ્યું છે એ તો બરાબર જ છે. આવી જાતની એટલી સુંદર સુંદર વાર્તાઓ દ્વારા અને એવા દૃષ્ટાંતો છે જે બને છે, એવું નથી કે નથી બનતું. આપણા દૈનિક જીવનમાં આવા બધા દૃષ્ટાંતો આપણને જોવા મળે છે, પણ આપણે એનું પૂર્વાનો પણ સંબંધ નથી જાણતા, પૂર્વજન્મનો સંબંધ નથી જાણતા કે એ કર્મના પૂર્ણ અચાનક આપણને એવી લાગે પછી આટલા સરસ ઈમાનદાર માણસ એના જીવનમાં આટલું દુઃખ ક્યાંથી આવ્યું, પણ આપણે આખો એનો સંબંધ પૂરો નથી જાણતા. અચ્છા, અને ભવિષ્યમાં જે એના ઉપર જે અત્યાચાર કરવા વાળો છે એને શું ફળ મળવાનો છે એ આપણે નથી જોતા.
આખી લાંબી આખી ટોટલ સ્પેન ઓફ ટાઈમ લઈએ, મોટા સમય ઉપર આપણે જો એનું આટલું વિશ્લેષણ કરીએ તો થોડુંક આપણને એના ઉપર થાય. આખું તો નહીં મળે, કારણ કે જે નાના બાળકો, હવે જે બીડીનું ઠૂઠું પેલા મૂક્યું હતું, એણે કઈ જાણી કરીને આનું મકાન નહોતું બાળ્યું, જાણી કરીને નહોતું બાળ્યું, એણે તો અજાણતા પોતે આ દોષ કર્યો હતો, પણ એને કારણે આનું હજારો રૂપિયાનું નુકસાન થઈ ગયું, આના ઘરબારવાળા મરી ગયા, આનું મકાન ખતમ થઈ ગયું, આ માણસ પાયમાલ થઈ ગયો. હવે એના અંદરની જે હાય હતી એ ક્યાં જશે? એટલા માટે પેલો છોકરો જ્યારે જન્મો, અંજારમાં જન્મો અને આવી રીતે રેલીમાં જતો હતો 26મી જાન્યુઆરીએ, અને પછી અજાણતા એને કોઈ કામ, અજાણતા જે કામ થયું છે એનું ફળ પણ જ્યારે અજાણ અવસ્થામાં જ મળે છે. એને પોતે હજી એને કર્મ કરવાની હજી સક્ષમતા નથી, પણ એણે અજાણતા જે બીજાના માટે બુરું કર્યું એનું ફળ તેને ભોગવવું પડશે. જાણતા જે ફળ બુરું કરશે એને જાણતા જ્યારે યુવાવસ્થામાં જ્યારે એની બુદ્ધિ આવી ત્યારે ભોગવવું પડશે. પણ જેણે નાનપણમાં ખરાબ કામ કર્યા હોય કે અજ્ઞાન અવસ્થામાં ખરાબ કામ કરે એને ફળ તો જ્ઞાન અવસ્થામાં ન મળી શકે, એને અજ્ઞાન અવસ્થામાં જ મળી શકે. ત્યારે એને મળે છે કે ના, કોઈને પણ આવી રીતે બધું એ લોકોને બંધ બેસતું લાગે છે. આખી બહુ સુંદર એ વાર્તા છે, કેટલા કેટલા બધા એમાં ઉદાહરણો આપ્યા છે. એ ઉદાહરણો દ્વારા ખબર પડે છે કે જ્યારે એનું આપણે અંતરથી વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે છે કે પૂર્વાનુપર સંબંધ છે, એ કર્મનો સિદ્ધાંત એ બરાબર જ છે, એ બરાબર ચાલે છે. પૂર્વ જન્મનો અને કર્મનો સિદ્ધાંત એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. કારણ કે ફક્ત આપણે કર્મનો સિદ્ધાંત લઈને પૂર્વજન્મ નહીં લઈએ તો બધા કર્મોનું ફળ આપણે એક જ જન્મમાં જોતા નથી, ક્યારેક ક્યારેક નથી પણ મળતા. ખાસ કરીને ક્યારેક કોઈને નાનપણમાં આપણે જોઈએ છીએ, નાનપણમાં જ કોઈને આટલા બધા કર્મનો ફળ ભોગવવો પડે, નાનપણથી જ કોઈને બીમારી ભોગવવો પડે, નાનપણ જન્મતાની સાથે જ કોઈ લૂલો લંગડો છે, જન્મતા સાથે જ કોઈને કોઈ આંધળો છે. તો આ બધાનું ત્યારે આપણે કેવી રીતે આને આ જન્મ તેણે કોઈ ખરાબ કામ કર્યું નથી, જન્મતાની સાથે કોઈ લૂલો લંગડો કેમ, કોઈ આંધળો કેમ, કોઈ મેન્ટલી રિટાર્ડેડ કેમ, અને કેમ આને ત્યાં એ મેન્ટલી રિટાર્ડેડ છોકરો આવ્યો? હું પોતે જાણું છું, એક પોલીસ ઓફિસર, બહુ સારા ઓફિસર, એટલું સુંદર કામ કરે, બીજાની સેવા પણ કરે, પરંતુ એને કેટલાય લોકો સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ તારી આ એક જ વાત ખરાબ છે, રિશ્વત લેવાની. આ રિશ્વત લેવાનું છોડ, કે આમાં ન ચાલે, તમે લોકો સમજો નહીં, પ્રેક્ટિકલ થવું પડે. બધા લે છે, જો હું ન લઉં તો મારી નોકરી ન રહે, મારી ઉપરવાળાને દેવા પડે, નીચે નહીં દેવા પડે, આજુબાજુને દેવા પડે, પોલીસની નોકરીમાં ચાલે જ નહીં. એટલા માટે હું તો, તમે કહો છો તમારી વાત માની લઉં છું, પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. બાકી બધું સ્વભાવ સારો, બીજાને મદદ કરવાનો સ્વભાવ, પણ આ એક જ એની ખામી. પાછળથી એનો જે બે દીકરા હતા એમાંથી નાનો દીકરો એ મેન્ટલી રિટાર્ડેડ નીકળ્યો, મોટો દીકરો એ મેન્ટલી ડિરેન્જ થઈ ગયો, આખો માનસિક અસ્વસ્થ, પાગલખાનામાં રાખવો પડે એવી સ્થિતિ, એવી જાતની સ્થિતિ થઈ ગઈ. જ્યારે એક કોઈક સ્વામીજી હતા એને ખબર ન પડી કે ભાઈ આ પોલીસ ઓફિસર આટલા સારા, આટલી બધી સેવાનું કામ કરે છે, એનો છોકરાઓ કેમ નીકળો, કોઈ એને બંધ બેસતું નહોતું. પાછળથી ખબર પડી રિશ્વત ગણી લીધી હતી, જાશે ક્યાં? જે રિશ્વતનો પૈસાનું જે ખવડાવ્યું હતું તો કોઈને કોઈ રૂપે, અને એ જ્યારે રિશ્વતનું આવે, જ્યારે ઉપરનો પૈસા આવે ત્યારે ઉડાવે પણ એટલા જ, એ છોકરા ઉડાવે. અને જ્યારે છોકરા ઉડાવે ત્યારે એની કંપની પણ એવી મળે, સંગત પણ એવી મળે. કારણ કે જ્યારે કોઈને ખબર પડે કે ફલાણાનો બાપ જોરદાર છે અને આવી ઉપરના પૈસા આવે છે, તો ગમે એ લોકો ખબર પડી જાય એટલે તરત જ એની પાછળ બેસવા માટે તૈયાર થઈ જાય એની શનિમાં, કે હાલ તારી શનિમાં બેસીને આપણે જઈએ ફરવા. અને પછી ફરવા બીજી ઘણી બધી જગ્યાએ જાય. એ પોતાની મેળે, આ બધું ધીરે ધીરે પોતાની મેળે આવે. જ્યાં અનિતિનો પૈસા આવ્યો ત્યાં છોકરા માટે શનિ આવ્યું, ત્યાં છોકરાને પાછળ બીજો તરત જ દુસંગી એક છોકરો બેસશે એની પાછળ બેસવા માટે, તરત જ એને ગુટકામાંથી શરૂ કરશે અને પછી બીજી જગ્યાએ લઈ જશે. આ બધું આખું સર્કિટ છે. નીતિનો પૈસો હશે, શનિ નહીં આવે, સાયકલ આવશે, લુના આવશે, લુના પર બેસવા કોઈ તૈયાર નથી આજકાલ. શનિ હોય તો તરત જ તમને કુસંગી છોકરો મળે ગાછળ બેસવા માટે, તમને લઈ જવા માટે. આ બધું આખું. અને શનિ ક્યારે આવે? કે જ્યારે ઉપરની કમાણી હોય. કોઈકને સારી કમાણીમાંથી પણ થાય, કોઈકને સારી કમાણીમાંથી ગાડી પણ આવે, પણ મોટા ભાગે રાતોરાત કોઈ માલમાલ થાય એમાં કાંઈક ને કાંઈક બીજું હોય છે. અને ત્યારે આ બધાય દુર્ગુણો આવે છે, પાછળથી ફળ ભોગવવું પડે છે. એમાંનો એક પણ પૈસો કામ લાગતો નથી. શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે આવો જે અનિતિનો પૈસો છે બે રસ્તે જાય.
આજથી 100 વર્ષ પહેલા એમણે કેવી રીતે એનાલિસિસ કર્યું હશે કોણ જાણે. પણ ત્યારે 100 વર્ષ પહેલા કથામૃતમાં જ આવશે, અનીતિનો પૈસો બે રસ્તે જાય, ડોક્ટરને ત્યાં જાય ને વકીલને ત્યાં જાય. કાં બીમારી આવશે ઘરમાં, અસાધ્ય બીમારી કોઈકને ને કોઈકને આવશે, અને કોર્ટમાં કંઈ ને કંઈ કેસ થશે, એટલે વકીલને ફીસ દેવી પડશે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ વકીલને ત્યાં આનો પૈસા લેતા નહીં, ડોક્ટરને ત્યાંનું ખાવાનું ખાતા નહીં, ના. કારણ કે મોટા ભાગના લોકોની કમાણી શું છે, એ લોકોની કમાણી છે બીજાનો રક્ત ચૂસીને. પણ એમાં કોઈ સારા પણ ડોક્ટર છે જે લોકો સેવા કરે છે, તો એ ડોક્ટર લોકો પણ એ તો મોટી સેવા થઈ, તો જે સેવા કરે છે તો બહુ જ વધારે સારા થઈ ગયા. એમાં પણ બે કેટેગરી હોય છે. પણ કેટલાક ડોક્ટરો એવા હોય છે કે જેની કમાણી આ જ રીતે છે, બીજાનું દુઃખ દૂર કરવાને માટે થઈને પૈસા લેવા, જેટલું બીજાને દુઃખ વધારે એટલી એની કમાણી વધારે. અને એમાં ક્યારેક ક્યારેક તો રોગ વધારે પણ છે. કેટલાક ડોક્ટર એવા છે કે વધારે ઘટાડવાને બદલે, કેમ? કારણ કે એનાથી કમાણી તો ઘટી જાય. તો એક ડોક્ટર હતો, બહુ સુંદર, સરસ એની પ્રેક્ટિસ ચાલે. હવે વચમાં જવાનું થયું, 2 દિવસ માટે જવું પડે. શું થાય, ડિસ્પેન્સરી બંધ થાય તો કમાણી બંધ થઈ જાય. એટલે 1 અઠવાડિયા માટે કે મારે જવું પડશે, તો તું સંભાળ. એને થોડું જ્ઞાન આપી દીધું, શું દવા આપી, હોમિયોપેથીની દવા બધી કહી દીધું, આમાં આપો, આમાં આપો, આમાં આપો. અને પછી આવ્યો પાછા કે બધું બરાબર છે, બધું બરાબર છે. બાપા શું વાત કરું, 60 મેથી 40 તો સાજા થઈ ગયા. અરે અક્કલના ઓથવીર, મેં 60 પેશન્ટ રાખ્યા હતા પોતાના હાથમાં, 40 તો ખતમ કરી નાખ્યા. અરે એને ટ્રીટમેન્ટ કરવાનું હોય, એ કઈ એને અહીંયાથી વિદાય કરવાની ન હોય, એ ચાલતા રહેવાનું, ટ્રીટમેન્ટ ચાલતું રહે તો જ ફીસ આવે. એ સાજો થઈ જશે તો આપણે પછી ક્યાં જશું? આસું 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 આસું